આવનાર દિવાળી પર્વ અને બેસતા સભ્યોને શુભેચ્છાઓ શુભકામનાઓ. વ્યાકરણ વાત કરવાની છે. સૌપ્રથમ તો આપણા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શિક્ષક નિમિત્તે એમના બેસ્ટ લેખન સ્પર્ધામાં ઇનામ મળેલું છે. આપણે સૌ એમને ચાલીને ખૂબ અભિનંદન પ્રવીણભાઈ. ઘણા બધા પ્રવાસે જઈ રહ્યા છે. શશિકાંતભાઈ, ભરતભાઈ, કિરણભાઈ, દેવેન્દ્રભાઈ એ બધા જોધપુર જેસલમેરના પ્રવાસે જઈ રહ્યા છે. તેમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ. શશિકાંતભાઈ નિરંજનાબેન ફરી પ્રવાસ મૃત્યુ રહેલો પણ ફરી પાછા ગોકુળ મથુરા જઈ રહ્યા છે. તો તે તમામ સભ્યોને આપણા સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ પ્રવાસની શુભકામનાઓ શુભેચ્છાઓ. આભાર. હવે જે પ્રણને વિનંતી. જય શ્રી કૃષ્ણ. હજુ બરાબર અવાજ નહીં આવતો. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. લાગે કે વૈષ્ણવ મંડળ ભેગું થયું છે. વૈષ્ણવ મંડળ અને દૃષ્ટિ સંપ્રદાય આપણો એવો સંપ્રદાય છે, સાંજી ગઈ તો દાન આવી, દાન ગયા તો 10 નવ વિલાસ આવ્યા, અને નવ વિલાસ જાય શરદ પૂર્ણિમા આવે, શરદ પૂર્ણિમા જાય એટલે ગોવર્ધન લીલા અત્યારે ચાલુ થઈ છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર એક ઉત્સવ મનોરથ જતો હોય અને પાછળ બીજું ડોક્યું કરતું જ હોય, તરત જ એની વધાઈ બેસાઈ જાય. તો આ દિવાળી પર્વ ઉપર આપણે સૌ ભેગા થયા છે. આ ગોવર્ધન લીલા, ગોવર્ધન લીલા એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે બાળપણમાં નાના હતા, 5 વર્ષના હતા, અને એમના પિતાજી એક ઉત્સવની તૈયારી કરતા હતા. પૂજા પાઠ આ તે હવન કુંડ. દાદાએ પૂછ્યું કે આપની શેની તૈયારીઓ કરો? તો કે આપણે તો બધા ગોવાનો રહ્યા, વરસાદ ઉપર આપણો આધાર, એટલે દર વર્ષે આપણે ઇન્દ્રની પૂજા કરીએ છીએ, અને ઇન્દ્ર આપણું દેવ છે એટલે દર વર્ષે આપણે આ સમયે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. દાદાએ કહ્યું કે ઇન્દ્ર વરસાદ આપે ને તો એની ફરજ છે, એનું કર્મ છે, એમને એ કામ સોંપેલું છે એટલે એ વરસાદ આપે છે. એમને કઈ પૂજા કરવાની કઈ જરૂર નથી. આપણો ખરો દેવ તો ગોવર્ધન છે, ગિરિરાજ છે. આપણો ખરો દેવ તો એની સઘન કુંજની અંદર આપણી ગાયો ચરે છે, આપણને જળ મળે છે, પાણી મળે છે, ફળ પૂરું મળે છે, એના લીધે વરસાદ આવે છે. એટલે ખરેખર તો આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. દાદાએ એટલી આગળ ઢબથી નંદ બાબાને એવું સમજાવ્યું અને બધા રેડી થઈ ગયા કે આપણે હવે ઇન્દ્રની પૂજા નથી કરવી અને ગિરિરાજની પૂજા કરવી છે, ગોવર્ધનની પૂજા કરવી છે. તો એ આ દિવાળીનો પર્વ આપણે જે અન્નકૂટ કરીએ છીએ, ગોવર્ધન લીલા કરીએ છીએ, ગોવર્ધન પૂજા કરીએ છીએ, એ દાદાએ એ ગોવર્ધન ઇન્દ્રનો પ્રકોપ થયો અને જે વરસાદ 7 દિવસ સુધી વરસાદ પડ્યો અને પોતાની એક આંબેલી ઉપર ગોવર્ધન લીલા કરી અને ગોવર્ધન પર્વત ઉઠાય, એ લીલા છે. તો આપણે સૌને પણ આની લીલાના દર્શન સાનુભૂતિ થાય એ અભ્યર્થના સાથે આપ સર્વે ટાઈમસર અહીં પધાર્યા છો. આપ સર્વનું આપ સ્વાગત કરતો હું આનંદની આનંદ કરું છું. સર્વો ઉભા થઈ નામ લઈ તરત
હું શ્રી કોટ્યર્ક દેવની સાક્ષીએ શપથ લઉં છું કે મારા દરેક કાર્યક્રમમાં જ્ઞાતિજનોને પ્રાથમિકતા આપીશ. જ્ઞાતિના મૂળ ધર્મ, પ્રામાણિકતા, ધગસ અને પરોપકારિતા જાળવી રાખીશ. સમગ્ર પરિવારને વ્યસનોથી દૂર રાખીશ. જ્ઞાતિની દરેક સંસ્થાઓને અને કાર્યોને મદદરૂપ બનીશ. દેશ પ્રેમની જ્યોત હંમેશા હૃદયથી પ્રજ્વલિત રાખીને સમાજમાં આદર્શ જીવન જીવીશ. જય શ્રી કૃષ્ણ. ઈદ ભાગોળ નડિયાદ ખાતે તારીખ 22/9/25 સોમવારના રોજ સાંજે 5:30 કલાકે આયોજન કરવામાં આવી, જેમાં 81 સભ્યોએ ભાગ લીધો. સભાની શરૂઆતમાં સમાજના સભ્યો દ્વારા સમૂહમાં યમનાટકનું ગાન કરવામાં આવ્યું. પ્રમુખ શ્રી પ્રવીણભાઈ આર સાહેબ તમામ સભ્યોને નવરાત્રિની શુભકામનાઓ આપી અને સર્વેને આવકાર આપ્યો. સભામાં નંબર 2 ની મિનિટનું વાંચન મંત્રી શ્રી જગદીશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું અને તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. આ માસમાં જેના જન્મદિવસ આવે છે તેવા સભ્યોને મોમેન્ટો તથા બર્થડે કાર્ડ આપી જન્મદિન કન્વીનર શ્રી ઇન્દ્ર લદનભાઈ શાહ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. જન્મદિન ગીતનું ગાન શ્રી જગદીશભાઈ એન શાહ દ્વારા કરવામાં આવ્યું. ભોજન તથા નિયમિત ભોજન યજમાનોનું મોમેન્ટો આપીને ભોજન કન્વીનર શ્રી કિરણભાઈ સુતરિયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. શિક્ષક દિન નિમિત્તે 11 શિક્ષકોનું મોમેન્ટો આપીને સમાજના વિવિધ સભ્યો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. તેના પ્રતિકાર રૂપે શ્રી પ્રવીણભાઈ આર સાહેબ તેમના વક્તવ્યમાં શિક્ષણ પદ્ધતિ ઘણી જૂની છે અને તેમાં યથાયોગ્ય ફેરફાર કરવા જરૂરી છે. તેમણે કેટલાક મુદ્દા પણ રજૂ કરી શિક્ષણ પદ્ધતિમાં શું ફેરફાર થઈ શકે છે તેમ જણાવ્યું. શ્રી અરવિંદભાઈ સાહેબ તેમના વક્તવ્યમાં શિક્ષકના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરી અને બીજા દેશોમાં શિક્ષકનું શું સ્થાન છે તે વિશે રસપ્રદ માહિતી આપી. ત્યારબાદ શ્રી યતીનભાઈ મધુકર બુદ્ધના સંચાલનમાં સમાજના સભ્યો દ્વારા લગભગ 1 કલાક સુધી ગરબાની રમઝટ જામી અને સૌ સભ્યોએ ખૂબ રસથી ગરબાનું ગાન કર્યું. શ્રી પ્રવીણભાઈએ તેમના મંતવ્યમાં ફરીથી સૌને નવરાત્રિની શુભેચ્છા આપી. ઉપપ્રમુખ શ્રી ભરતભાઈએ તેમની આભાર વિધિમાં તમામ સભ્યોનો તમામ કાર્ય માટે તેમજ યતીનભાઈનો વિશેષ આભાર માન્યો. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરી સૌ સભ્યો ભોજન લઈને ગરબાની લાડે લઈ છૂટા પડ્યા. સમયની ગેરહાજરી હોય આ કાર્યનો કાર્યભાર શ્રી પરેશભાઈ આ સંભાળશે. શ્રી પરેશભાઈને વિનંતી કે તેઓ આગળનું કાર્યવાહી જન્મદિનના મુખ્ય કન્વીનર આજે ઉપસ્થિત નથી અને મને તેનો કાર્યભાર મળ્યો છે, તો તે બદલ ખૂબ આભાર. જન્મ અને મૃત્યુ આ બંને સત્ય વસ્તુ છે અને ઘર સમગ્ર આપણું જીવન જ્યારે આપણે પૂરું કરતા હોઈએ ત્યારે આપણું મુખ્ય સ્વપ્ન ઘર હોય છે. ઘર કેવું હોવું જોઈએ અને કેવું હોય તો આપણા દરેક સ્વપ્ન પૂરા થાય. તો આજે મોબાઈલમાં હું જોતો હતો અને આપણા સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું એક કાવ્ય મને ખૂબ ગમ્યું. આપણે આપણી પરમિશન લઈને 2 મિનિટ રજૂ કરું છું. कैसा हो घर का वास्तु स्वर्गीय अटल जी की जुबान पर. घर चाहे कैसा भी हो उसके एक कोने में खुलकर हंसने की जगह होनी चाहिए. सूरज कितना भी दूर हो उसको घर आने का रास्ता देना चाहिए. कभी कभी छत पर चढ़कर तारे अवश्य गिनना. हो सके तो हाथ बढ़ाकर चांद को छूने की कोशिश करना. अगर हो लोगों से मिलना जुलना
तो घर के पास एक पड़ोसी भी रखना। भीगने देना बारिश में, उछल कूद भी करने देना। हो सके तो बच्चों को एक कागज की कश्ती चला देना। कभी हो फुर्सत, आसमान भी साफ हो तो एक पतंग भी आसमान में चढ़ाना। हो सके तो एक छोटा सा पेज भी लड़ा देना। घर चाहे कैसा भी हो, घर के एक कोने में खुलकर हंसने की जगह रखना। उम्र का हर एक दौर मजेदार होना चाहिए। उम्र का हर एक दौर मजेदार होना चाहिए। अपनी उम्र का मजा लीजिए। जिंदा दिल रहिए जनाब, ये चेहरे की उदासी कैसी। वक्त तो बीत ही रहा है, उम्र की ऐसी तैसी। એટલે આપણે સર્વ સિનિયર સિટીઝન છીએ, બરાબર? તો ઘર આવું હોવું જોઈએ અને આપણો બાકીના જે કુદરતે આપણને વર્ષો આલ્યા છે, હસી ખુશીથી આપણે પસાર કરીએ અને વારંવાર આપ સર્વનો જન્મદિવસ અહીંયા ઉજવાય એવી આપણે આશા રાખીએ। સર્વ માટે આપણે જોરદાર એકવાર તાળીઓ આપીએ। હવે હું અહીંથી આપણથી નામ બોલું એ પ્રમાણે પોતાના સ્થાન ઉપર ઉભા થઈ અને આપનું સન્માન સ્વીકારશું। સભ્યના નામ સર્વેના નામ બોલે પોતાની જગ્યા પર ઉભા રહે। બાર દિલ ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है और जो। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू, हैप्पी बर्थडे। बच्चे होते नाम हमारा होता गलू बगलू, खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू, और दुनिया कहती हैप्पी बर्थडे टू ऑल। એ ગ્રુપને સૌથી પહેલા એ ગ્રુપને હું ઓપ્શન આપીશ। જે હું ગીત ગાઈશ એ ગણિત ગીત સીધાના કરતા લાંબુ ગીત ને ગોકા ટાઈમ બહુ ઓછો પડે છે, બધા રાઉન્ડ મારે પૂરા કરવા છે। ज़मीन रुक जाए, आसमां झुक जाए, तेरा चेहरा जब नजर आए, तेरा चेहरा जब नजर आए। हम नहीं छोड़ेंगे मगर प्यार नहीं तोड़ेंगे। गो तुम्हारी सुनेगा, तुम एक पैसा दोगे तो 10 लाख देगा। गरीबों की सुनो। क्या तमें मारी થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો। લગના કામ ચલકાવીને ચાલ્યા ક્યાં તમે। अरे बोल बोल होगा कि नहीं। एक
कोई तुझे चुंबने चले नाचा है चतुरेगा हम प्यार को खाओ मेरे हम प्यार करे मस्ताना प्यार मेरा दीवाना भूल भूली हमसे ना कोई बदनाम है कोई किसको खबर कौन है वो अनजान है कोई પણ જે પણ તમે ગીત ગાવાની તૈયારી રાખો માઈક હાથમાં પકડો તો એક કડી પૂરેપૂરી ગાવાની છે અને ભૂલ વગર જો કે શબ્દમાં ભૂલ પડે याद तेरी आएगी मुझे बड़ा तड़पाएगी એમાં કોઈ શબ્દ ઉમેરાઈ ગયો કે ગુફાઈ ગયો તો માઈનસ પોઈન્ટ જાય राधा रानी लागे मने कारो कारो यमुना जी पानी लागे मैं पानी रहे मेरे सजना तेरे जिंदगानी रहे जिंदगानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया मौसम नदी का किनारा ये चंचल हवा मिल गए कभी हम न होगे जुदा ये रातें ये मौसम એટલે બીજું ધ્યાનથી સાંભળો તમારા પોઈન્ટ માઈનસ થયા ના થાય એના માટે કહું છું કે તમારું પાર્ટનર કોઈ ગીત ઉપાડે છે પછી એ ગીત આગળ તમે ગાઈ શકો છો સાથે એટલે તમારા માઈનસ પોઈન્ટ બહુ ના થાય धोखा कभी हो जाता है आंखों ही आंखों में यारों का दिल खो जाता है ભાઈ તમને ગાવી દીધા બરાબર છે પણ थोड़ा प्यार चाहिए जालिम गुल बदन मेरी बात मानिए चाहिए थोड़ा प्यार चाहिए कहीं दूर नजर आए बड़ी दूर नजर आए बंदे करके जरों को मैंने देखा जो सांवरे मां बुट्टी पेराऊ सोन एनी नथणी मां हीरा जड़ा बारा तेरा करूं किन 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 के इंतजार आजादियां आई बाहर रखूंगा मैं दिल के पास પરફેક્ટ जो जो पावन ना जाए करी को पार की थापड़ के करी को पार की थापड़ के
દેવું રે માના હીરાએ પ્રદીપ હોય છે વીરાના વડી રે સાજન બેલો માળ પ્રભુ તારી ભક્તિ રે જન્મો જન્મ સદા તારી મસ્તીમાં રહે મારું મન પ્રભુ તારી ભક્તિ રે જન્મો જન્મ गुलशन से कांटों को हटा दो समझो सारी भेदभाव को समझो देश को अपना समझो देश को अपना वीर जवाहर लाल की हिम्मत बापू जी की भक्ति बापू जी की भक्ति घर में आग लगी है वो दीपक को बुझा दो फूलों से इस गुलशन को कांटों को हटा दो વાહ વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. એક મજા ખાતર રમતા હતા, હા જીત ના કરતા, પણ આવી રીતે ગીતો ગાતા રહેજો. મારા ઘરમાં તો કેવું ખબર છે, હવે સાચી વાત કરતા શરમ રાખતા નથી, અમે કહી દઈએ છે, જ્યારે મારી પત્ની ગાતી હોય ત્યારે હું ઘરની બહાર કેળવીમાં ઉભો રહું છું, એટલા માટે કે તમને ખ્યાલ આવે કે હું મારતો નથી. मेरे काम की नहीं मेरे काम की नहीं इसको सुनाओ हाल दिल ये करार का उजता हुआ चिराग हो अपने मशाल का जान जा ढूंढता फिर रहा हूँ तुम्हें रात दिन मैं यहाँ से वहाँ जान जा ढूंढता फिर रहा हूँ तुम्हें रात दिन मैं यहाँ ખાણી શક્યો નહીં પાછળના નૂરને વાળી શક્યો નહીં હું જેમ કાચ અંધ થયો રોઈ રોઈને એ આવ્યા ત્યારે એમને નિહાળી શક્યો નહીં. હો 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 मैंने बंद राखी मैंने जाने તમને જોયા છે, मैंने बंद राखी मैंने जाने તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, मैंने बंद राखी मैंने जाने તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, મેં બંધ રાખીને. કોઈ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ. મને
સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે मैंने बंद राखी पर दिल के मां तुम रहती हो पल पल दिल के पास तुम रहती हो जीवन पल पल दिल के पास तुम रहती हो जरा बेईमान से उमत वाली ये दिल क्यों तोड़ा ये तीर काहे छोड़ा नजर की कमान से मर जाऊंगा मैं बस मुस्कान से था तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए सवेरा जब हुआ तो फूल बन गए चुरा आई तो सितारे बन गए लिखे जो खत तुझे પૂર્ણ થાય ત્યાર કરીએ જ આપણે અને યશોધરભાઈ અને એમના વિશેષ અમારી સાથે એમનો કિંમતી પાસે વચ્ચે આવ્યા આપણને આનંદ કરાવડાયો એ બદલ સમાજ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે. 9 વર્ષ અને દિવાળી પછી આપણે આવતા વર્ષે મળીશું તો મારી ક્લબ મારા કારોબારી સભ્યો સૌર્ય મેમ્બરો તરફથી આપ સર્વેની દિવાળી ખૂબ લાભદાયક ફળદાયી થાય આપનું આરોગ્ય તંદુરસ્ત મળીએ અને આ રીતે આપણે રમતા રહીએ ફરતા રહીએ ગાતા રહીએ એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપ સર્વને દિવાળી મુબારક અને હેપી ન્યૂ યર. શ્રી કૃષ્ણ કોટિયા આપણે આટલા બધા ગાયનો સાંભળ્યા આપણે બધા જતા પહેલા એક કોટિયાને યાદ કરીએ. આપણે હવે પછી દિવાળી નિમિત્તનું ડ્રાયફ્રૂટનું વિતરણ કરવાનું છે એ જમ્યા પછી અહીંયાથી કલેક્ટ કરી લેવાનું. અરવિંદભાઈ અને જતીશભાઈ અમે બેસીશું કરી લઈશું. આ દિવાળી આપી હોવાથી 17,000 રૂપીસ આપણે ધનતેરસ ને કાળી ચૌદસ આપણા પવિત્ર તહેવારો ચાલુ થતા હોવાથી આપણે વચ્ચેના દિવસે આ મિટિંગનું આયોજન કર્યું છે. કારોબારીમાં બહુ મંથન કર્યા પછી, કારણ કે દિવાળી પછી કરીએ તો ડ્રાયફ્રૂટનો કોઈ એ ના રહે કે ભાઈ ડ્રાયફ્રૂટ આપ્યું છે એવું આપણા મનમાં રહે નહીં. એના અનુસંધાનમાં આ વચ્ચે 15મી મિટિંગ રાખી. હવે પછી 2-4 સભ્યોને એવા સજેશન આવ્યા હતા કે ભાઈ બને તો સેટરડે સન્ડે રાખો, સભ્ય સંખ્યા થાય અને ઠાકોરજીની કૃપા આજે આપણી કુલ સંખ્યા છે અને એમાં વધારે ગુપ્તે સાહેબનો એમાં હાથ છે. હું અભાજની મારી જે કામગીરી છે પૂરી કરું છું. આજ રોજ યમુના સ્ટેકનું પઠન અંશુરાબેને કર્યું એ બદલ એમનો આભાર માનીએ છીએ. પ્રવીણભાઈ સાહેબ પ્રમુખશ્રીએ આવકાર પ્રવચન આપ્યું બદલ એમનો આભાર માનીએ છીએ. અરવિંદભાઈ ઉપપ્રમુખશ્રીએ શપથ લેવડાવ્યા બદલ એમનો આભાર માનીએ છીએ. જન્મદિનની શુભેચ્છા પરેશભાઈ આપી બદલ એમનો આભાર માનીએ છીએ. અને ભોજન અને નિયમિત ભોજન કિરણભાઈ સુખકરિયા તરફથી કરવામાં આવ્યું એ બદલ એમનો પણ આભાર માનીએ છીએ. ભોજન યજમાન અને નિયમિત ભોજન આજે જેના તરફથી આપણે બધા લેવાના છે એ બધા લોકોનું આજ રોજ આભાર માનું છું. પછી ખાસ આપણે અંતાક્ષરી કાર્યક્રમનું સંચાલન વખતે સાહેબે કર્યું તો આપણા ક્લબમાં તો એક કાયમી સભ્ય બની તો શું થાય કે આપણે આ જે એમને જે ફૂલની તો ફૂલની પાંદડી ના આપવી પડે, એમની માહિતી લઈ શકીએ એવું મારું સજેશન છે પ્રમુખ સાહેબને. બીજું કે દિવાળી નિમિત્તે ડ્રાયફ્રૂટનું વિતરણ માટે જે કારોબારીએ નિર્ણય લીધો એમાં આપણે કુલ 250 ગ્રામનું
ડ્રાયફ્રૂટ આપવાનું નક્કી કર્યું છે. કારણ કે અત્યારે બજારમાં જે ફ્રૂટ આપણને જે મીઠાઈઓ મળે છે એનું બહુ બધું વાંચીને કારોબારીના તમામ સભ્યોએ એવો નિર્ણય લીધો કે આપણે ભાઈ ડ્રાયફ્રૂટ આપવું. એટલે સૌ ડ્રાયફ્રૂટ માટે કારોબારી સભ્યોનું હું આભાર માનું છું અને પ્રમુખ શ્રી તરફથી છેલ્લે બધાને આવકાર પ્રવચન આપ્યું, રજૂઆત કરી એ બદલ પણ એમનો સૌનો આભાર માનું છું. કન્યા ધ્યાન સારા આપણે કાયમ અહીં આપણને પ્રોગ્રામ કરવાની છૂટ આપે છે, એમનો પણ આભાર માનું. સર્વનો આભાર. Living life